નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. વિસનગર તાલુકાના તરફમાં આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની યોજાનાર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મહેમદપુર ગામે શિવયાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય કરવામાં આવ્યું સામૈયું. મહંત શ્રી જયરામ ગિરી બાપુએ દાતા પરિવારને શાલ ઉઢાડી કર્યું સન્માન સ્વાગત. પાટણ જિલ્લા સહકારી સંઘ આયોજિત જિલ્લાની નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓનો જિલ્લા કક્ષાનો યોજાયો સેમિનાર. રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્યના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. વડાપ્રધાને સહકારી મંત્રાલય ઊભું કરીને સહકારી પ્રવૃત્તિઓનું કર્યું છે મજબૂતીકરણ. હવે સમાચાર વિગતવાર. વિસનગર તાલુકાના તરબમાં તારીખ 16 થી 22 ફેબ્રુઆરી 2024ના રોજ આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિવયાત્રા સોમવારે પાટણ પહોંચતા રશ્યનગર ખાતે રબારી સમાજ સહિતના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહંત શ્રી જયરામ ગિરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી. ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શિવયાત્રાના રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરી ભક્તોએ આરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. ત્યારે પાટણમાં શિવયાત્રા પરિભ્રમણ કર્યા બાદ રણુજ ખાતે આવી હતી અને રણુજથી મહેમદપુર ગામે શિવયાત્રાએ રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે મહેમદપુર ગામે શિવયાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને મહંત શ્રી જયરામ ગિરી બાપુને સામૈયા સાથે તેઓનું ફૂલહાર અને કુમકુમ તિલક કરી તેઓનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ તેઓને બગીમાં બેસાડી મહેમદપુર ગામે વાગતા ઢોલે લઈ જવામાં આવ્યા હતા. મહેમદપુર ગામના કાર્યક્રમના સ્થળે મહંત શ્રી જયરામ ગિરી બાપુનું કાનજીભાઈ દેસાઈ પરિવાર સહિત આગેવાનો દ્વારા મોટા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મહેમદપુર ગામના કાનજીભાઈ દેસાઈ પરિવાર તરફથી વાડીનાથ મંદિરના 11,11,111નું મતદાન રોકડમાં બાપુને એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી જયરામ ગિરી બાપુએ દાતા પરિવારને શાલ ઉઢાડી સન્માન સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી જયરામ ગિરી બાપુએ જણાવ્યું કે યાત્રાની શરૂઆત સુરત ખાતેથી થઈ હતી અને દરેક ગામે ગામ શિવયાત્રામાં લોકો આસ્થા, વિશ્વાસ અને આનંદથી જોડાઈ રહ્યા છે. આ શિવયાત્રા કાઢવાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર થાય, સનાતન સંસ્કૃતિને લોકો જાણે અને સનાતન ધર્મની પૂજા પદ્ધતિ જે સંતો અને બ્રાહ્મણો દ્વારા રચિત પરંપરાને બચાવીને રાખી છે તે કર્મકાંડની પ્રક્રિયા જળવાઈ રહે અને લોકો જાણે તે માટે યાત્રા કાઢવામાં આવી હોવાનું જણાવી યાત્રાનો મૂળ હેતુ લોકોને જોડવાનો હતો તેમ જણાવી શિવયાત્રામાં ગામે ગામ અને શહેરોમાં પણ રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ યાત્રાથી ખૂબ પ્રભાવિત થઈ જોડાઈ રહ્યા છે. યાત્રા સાથે લોકોનો આસ્થા અને વિશ્વાસ જોડાયેલો હોવાનું જણાવ્યું હતું. મહેમદપુર ગામે શિવયાત્રા રાત્રિ રોકાણ કરાતા 4 પ્રહરની આરતી સાથે પૂજા અર્ચના પાટણના વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કાનજીભાઈ દેસાઈએ પણ શિવયાત્રાનું રાત્રિ રોકાણ પોતાના નિવાસસ્થાને થયું હોવાથી તેઓ પોતાની જાતને અહોભાગ્ય માની આયોજકનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે શિવલિંગ અને શિવયાત્રા પાટણ મુકામે હતી. પાટણ મુકામેથી રણુજ ગયા અને રણુજ થઈ અને મહેમદપુર નાઇટ પ્રોગ્રામ હતો. મહેમદપુરમાં શિવની 4 પહોરની આરતી મેં રાખેલી છે. ભગવાનનો લાભ મને 4 પહોરની આરતીનો મળ્યો. એ બદલ આયોજકોનો અને બાપુશ્રીનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને અહીંયા મારા ત્યાં મહેમાનો જે પધાર્યા એમનો પણ બધાનો હું દિલથી આભાર માનું છું. નામી અનામી બધા મહેમાનો આમંત્રણ આપ્યા બધાએ આવી ગયા એટલે એમનો પણ હું ઋણી છું. આ પ્રોગ્રામ 4 ધામ યાત્રા શિવલિંગે કરી, એ પછી 12 જ્યોતિર્લિંગની યાત્રા થઈ, એ પછી સમાજમાં સુરત, અમદાવાદ અને લગભગ બધા આખા વિસ્તારમાં
યાત્રા ફરી અને પાટણ આવી. પાટણથી આજે મને આ લાવો મળ્યો છે, એથી હું મારી જાતને ધન્ય માનું છું. અને અહીંયા આવો પ્રોગ્રામ થયો એક નાના ગામમાં, એ બદલ ગામનો, મારા કુટુંબનો, બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું. પાટણ ઊંઝા રોડ પર આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલના માર્ગ પર મંગળવારના રોજ બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ડમ્પરનો આગળનો ભાગ ભૂક્કો થઈ ગયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ ઊંઝા રોડ પર આવેલ ધારપુર મેડિકલ હોસ્પિટલ માર્ગ પર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર થતી હોવાથી, ત્યારે આ માર્ગ પર અકસ્માતોની સંભાવના પ્રબળ બનતી હોવાથી, જેના કારણે આ માર્ગ પર બમ્પ બનાવવા માટે અનેક વખતની લોક રજૂઆત છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ માર્ગ પર એક પણ બમ્પ ન બનાવતા મંગળવારની સવારે ઊંઝા અને પાટણ તરફથી આવી રહેલા બે ડમ્પરો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે આ અકસ્માતના બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બંને ડમ્પરો વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે બંને ડમ્પરોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે આ અકસ્માતના બનાવને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક આ માર્ગ પર બમ બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે. પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રવિવારના રોજ શહેરની આશિષ વિદ્યાલયમાં જીએ સૈયદ નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાંથી કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ટુર્નામેન્ટની શરૂઆત પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના તથા મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ કેપ્ટન અને મુસ્લિમ સમાજના અગ્રણી કાસમ અલી સૈયદ દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના આયોજક મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તમામ પૂર્વ ખેલાડીઓનું શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટુર્નામેન્ટના સ્પોન્સર દાતા જીએ સૈયદ હોસ્પિટલના ટ્રસ્ટી રઈસભાઈ અબ્બાસી, મયુદ્દીનભાઈ સુમરા, અનમોલ ડેરી, મોહમ્મદ હુસૈન ફારૂકી કોર્પોરેટર, દેવચંદભાઈ પટેલ કોર્પોરેટર તથા અય્યુબભાઈ શેખે પોતાનું યોગદાન આપી ભાગ લેનાર ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહન આપી ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે કેશરપુરા તથા પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે યોજાયેલ રોમાંચક ફાઇનલ મુકાબલામાં વિજેતા થનાર કેશરપુરા પાટણ મુસ્લિમ ટીમને મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ તથા જીએ સૈયદ હોસ્પિટલ દ્વારા ટ્રોફી તથા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો તથા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ જણાવ્યું કે આ વોલીબોલ ટુર્નામેન્ટમાં હિન્દુ મુસ્લિમ સમાજની ટીમોએ ભાગ લીધેલો હોવાથી કોમી એકતાના દર્શનની સાથે વોલીબોલના ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના પેદા કરવા માટે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ કેપ્ટન અને સામાજિક આગેવાન કાસમ અલીભાઈ સૈયદે જણાવ્યું કે મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા 1957થી કાર્યરત છે અને મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ અને વોલીબોલ મેચનું સતત આયોજન કરવામાં આવતું હતું અને આબુથી લઈને અમદાવાદ સુધી મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓ ક્રિકેટ રમવા જતા હતા. પરંતુ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી ક્રિકેટ મેચ રમવાનું બંધ કર્યું હતું, પરંતુ વોલીબોલ આજે પણ સતત રમાઈ રહ્યું છે. ત્યારે વોલીબોલ ટુર્નામેન્ટનું બીજી વાર પાટણ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી તમામ ખેલાડીઓને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ ક્લબ, મુસ્લિમ સમાજની સ્પોર્ટ ક્લબ દ્વારા અત્યારે એ ટુર્નામેન્ટ ગોઠવેલી છે. એમણે એમાં 17 ટીમો જોડાયેલી છે. અગાઉ 1957થી આ બધું એમને મેનેજ કરેલું છે અને જે લોકો જૂના ખેલાડીઓ નિવૃત્ત થયા છે એ લોકોનું આજે સન્માન ગોઠવ્યું છે અને પાટણની 5 ટીમો અને 12 ટીમો આપણા પાટણ જિલ્લાની ટીમો એમ કરી અને 17 ટીમો અત્યારે ભાગ લીધો છે અને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો આ મેચની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ મુસ્લિમ સ્પોર્ટ ક્લબ દ્વારા એક સુંદર હિન્દુ મુસ્લિમનો ભાઈચારો અને એકતા દેખાઈ આવી છે અને ખરેખર સુંદર કાર્યક્રમ એમણે ધર્યો છે. આ કાર્યક્રમ એ લોકો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાના છે. એટલે એમની જે સમાજના લોકો આમાં જોડાયેલા છે એ લોકો પણ બધા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અને આ ટીમ સુંદર કામગીરી કરે એવું એ લોકો ઈચ્છી રહ્યા છે અને આજે કાસમભાઈ, સૈયદ સાહેબ, ફારૂકીભાઈ આ તમામ મિત્રો અહીં જોડાઈ અને એક સુંદર કાર્ય કરી રહ્યા છે એ આપણને દેખાય. પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત નાઇટ વોલીબોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન
તનાજી હસ્તક કરવામાં આવ્યું. હું મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ બાબતે આપણે જાણવા માગું છું કે પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા 1957થી કાર્યરત છે. તેના પ્રથમ પ્રમુખ NM સૈયદ હતા, રહેમત અલી M સૈયદ, અને એ ટાઈમથી ક્રિકેટ અને વોલીબોલ સતત રમાતું રહ્યું હતું. આજે પણ વોલીબોલ ચાલુ રહ્યું છે. જ્યારથી પાટણમાં ટેનિસ બોલની ટુર્નામેન્ટો શરૂ થઈ, ટેનિસ બોલની ક્રિકેટ ટુર્નામેન્ટો શરૂ થઈ, ત્યારે અમે ક્રિકેટ બંધ કર્યું હતું. નકર ત્યાં સુધી મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ એક માત્ર ટીમ એવી હતી કે જે પાટણની અંદર ક્રિકેટ ચાલુ રાખ્યું હતું. મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ આબુથી લગાવીને અમદાવાદ સુધી ટુર્નામેન્ટો રમતી હતી અને ટીમો પાટણ પણ આવતી હતી અને સ્પોર્ટ્સ ક્લબની બી પાટણની બહાર જતી હતી રમવા માટે. આજે શુભ પ્રસંગે પાટણની અંદર મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આ બીજો પ્રસંગ છે કે જે ટુર્નામેન્ટ ગોઠવવામાં આવેલી છે અને નિવૃત્ત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તે ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને સન્માનને પાત્ર છે. દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજરોજ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે આજરોજ પાટણ તાલુકાના ધારપુર હોસ્પિટલ ગામે પાટણ તાલુકા ભાજપ દ્વારા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અટલજી અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર, હરિભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ ભોમાજી ઠાકોર, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ વણિયા, અનુસૂચિત જાતિ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, યુવા મોરચા મહામંત્રી ઇન્દ્રજીતસિંહ રાજપૂત, યુવા મોરચા મંત્રી પ્રવીણસિંહ રાઠોડ, લેમનસિંહ ઠાકોર, મહિલા મોરચા મંત્રી દક્ષાબેન પટેલ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ધારપુર મુકામે અટલજી પૂર્વ વડાપ્રધાન અટલજી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પાર્ટીના ભાજપના કાર્યકરો પાટણ તાલુકાના તમામ હોદ્દેદારો હાજર એનું પુષ્પાંજલિનું કાર્યક્રમ રાખ્યો હતો. પાટણ જિલ્લાના 295 ગામો સહિત સિદ્ધપુર તાલુકાના ચાદરસર ગામે સમાનતા એ જ સનાતન સત્ય છે કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને નાની બાળાઓ દ્વારા ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નવસર્જન ટ્રસ્ટની શરૂઆતથી 2023 સુધીની કામગીરી દલિત શક્તિ કેન્દ્રમાં ચાલતા કોર્સ બાબતે માહિતી, આભડછેટ મુક્ત ભારત, ભેદભાવ અને અત્યાચારના બનાવો, સમાનતા એ જ સનાતન સત્ય કાર્યક્રમ અંતર્ગત માહિતી 25/12/1927ના મનુસ્મૃતિ દહન દિવસ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને કાર્ય, મહાપુરુષોના ઇતિહાસ, સમાનતા એ જ સનાતન સત્ય છે તે બાબતે સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું અને હાજર તમામ લોકોએ બંધારણ આમુખનું વાંચન કરી બંધારણને અધિનિયમિત તથા રક્ષણ કરવા શપથ લીધા હતા. આમ સમગ્ર પાટણ જિલ્લા સહિત ગુજરાતના 3000થી વધુ ગામોમાં તોરણ બાંધી દીપ પ્રાગટ્ય પ્રગટાવી મનુસ્મૃતિ દહન દિવસેને સ્મૃતિ દિવસ તરીકે લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી ઉજવ્યો હતો. ગામે ગામ સમાનતાના સંદેશનો ફેલાવો કરવામાં આવ્યો હતો અને તમામ ગામોના આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 25મી ડિસેમ્બર 1927ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ણ વ્યવસ્થાની જનક એવો ગ્રંથ મનુસ્મૃતિનું દહન કરેલું, જેને આજે 97મા વર્ષે આપણે સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરીશું. એટલે ઉપર જે તમે જોઈ શકો છો તોરણ, એ તમામ મહાનુભાવોના સંદેશાનું તોરણ છે અને જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, રમાબાઈ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ગૌતમ બુદ્ધ, આયંકાલીન આવા પેરિયાર સ્વામી જેવા જે મહાનાયકો થઈ ગયા, એમણે એક જ સંદેશો આપ્યો હતો કે આ દેશના તમામ લોકો એક સરખા છે, સ્ત્રી હોય, પુરુષ હોય, ઊંચી જાતિના હોય કે નીચી જાતિના હોય. અને એ જ વસ્તુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં લખેલી છે કે સમાનતા એ જ સનાતન સત્ય છે. તો આજે આપણે બધા સામૂહિક સાંજે મળી અને મીણબત્તીઓ પ્રગટાવી અને આ સમાનતાના સનાતન સત્ય છે એ દિવસની મનુસ્મૃતિ દિવસની સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરીશું. પાટણ જિલ્લા સહકારી સંઘ આયોજિત જિલ્લાની નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના જિલ્લા કક્ષાના સેમિનારનું રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું. પાટણ જિલ્લા સહકારી સંઘ અને પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં ડોક્ટર રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વહીવટમાં લોકોનો વિશ્વાસ અને પારદર્શિતા મહત્વની હોવાનું જણાવી
કાયદાની ભાષામાં જેમ કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી, એ રીતે સહકારી ક્ષેત્રે પણ કાયદા અને નીતિ નિયમો બાબતે સભાસદો અને વહીવટકર્તાઓ જાણકાર હોય તે જરૂરી છે. તેમણે સાયબર ફ્રોડ બાબતે પણ સૌમાં જાગૃતિ કેળવાય તે જરૂરી હોવાનું જણાવીને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ એસોસિએશન દ્વારા ઉપલબ્ધ મફત કાનૂની સેવાનો લાભ લેવા તેમણે સહકારી સંસ્થાઓના સભાસદો તેમજ સંચાલકોને અનુરોધ કર્યો હતો. સેમિનારના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સહકારી સંઘના ચેરમેન સુરેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કર્યું છે અને અલગ સહકારી મંત્રાલય ઊભા કરીને સહકારી પ્રવૃત્તિનું મજબૂતીકરણ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સહકારિતામાં આવતા નવા કાયદા અને વિવિધ વિષયોમાં ઊભી થતી ગૂંચવણોમાં સરળતા મળી રહે તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવા દર વર્ષે 25મી ડિસેમ્બરે સંસ્થા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે સહકારી મંડળીઓ હવે માત્ર ચીલાચાલુ પ્રવૃત્તિઓના બદલે પોતાના સ્વતંત્ર મોલ, કોલ્ડ સ્ટોરેજ, ફ્રૂટ સેન્ટર વગેરે ઊભા કરીને આર્થિક ક્ષેત્રે મજબૂત બની શકાય તેવી પ્રવૃત્તિ કરી રહી છે અને તેના કારણે વધુને વધુ લોકો સહકારથી સમૃદ્ધિના આ કામમાં જોડાઈ શકશે. આ પ્રસંગે નિવૃત્ત ઉચ્ચ બેંક અધિકારી અને કોર્પોરેટર ટ્રેનર અશોકભાઈ મંકોડીએ કેવાયસી અને રિઝર્વ બેન્કે ક્રેડિટ સોસાયટી માટે લાગુ કરેલા કાયદા તેમજ મની લોન્ડરિંગ વિશે માર્ગદર્શન કર્યું હતું. જ્યારે મયુરભાઈ ગોહિલે પ્રોફેશનલી ફ્રોડ કઈ રીતે થાય છે તે બાબતે તેમજ ATM, રોબોટિક લોકર વગેરે અંગે સમજ આપી હતી. તેમણે કોરોનાના કપરા સમય કોઓપરેટિવ બેન્કોના નાના માણસોની પડખે ઊભા રહી હોવાનું જણાવી સમયના બદલાવ સાથે ચાલવા સહકારી સંસ્થાઓ અને બેન્કોને નિર્દેશ કર્યો હતો. સેમિનારમાં જિલ્લામાં સારી કામગીરી કરનાર સહકારી ક્રેડિટ સોસાયટીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાની સહકારી મંડળીઓ અને ક્રેડિટ સોસાયટીઓના મંત્રી અને મેનેજરો તેમજ ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી કાયદાઓ તેમજ નવા નીતિ નિયમો બાબતે તજજ્ઞો દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું. થોડું ને હજુ કરજો. હા, ઓકે, રેડી. આજ રોજ પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા કોઓપરેટિવ બેન્કો તેમજ કોઓપરેટિવ સોસાયટીઓનો વાર્ષિક સેમિનાર રાખ્યો છે. આ સેમિનારનો મુખ્ય હેતુ કે સહકારી કાયદાનું તમામ સહકારી આગેવાનોને, સહકારી મેનેજરોને, સહકારી કાર્યકર્તાઓને આનું નોલેજ રહે. આ કાર્યક્રમની અંદર આપણે આ સહકારિતાનું નોલેજ આપવા માટે એક્સપર્ટ તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ મંકોડી સાહેબ, દવે સાહેબ, મયુરભાઈ આના ટોટલ જ્ઞાન માટે લોકોને આ વિષયની માહિતી આપવા માટે ખાસ આમંત્રિત કર્યા હતા. અને આ ક્રેડિટ સોસાયટી, નાગરિક સહકારી બેન્કોના ડિરેક્ટરો, મેનેજર, પ્રમુખોએ આ કાર્યક્રમમાં આ વિષયને ખૂબ સારી રીતે માણ્યો. આની અંદર, આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણના પ્રતિનિધિ એવા બેન શ્રી રાજુલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા. એમને પણ માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમની અંદર આપણા પાટણના સાંસદ ભરતસિંહભાઈ ડાભી પણ હાજર રહેવાના હતા, પરંતુ એમને સંજોગો વસાત બોમ્બે જવું પડ્યું. બીજા મહેમાન હતા પાટણના લોકપ્રિય ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ એમાં મહેમાન હતા, પરંતુ તેમને પણ અગત્યની ગાંધીનગર મિટિંગ હોય આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા. આ વાર્ષિક કાર્યક્રમ દર સાલ યોજવામાં આવે છે અને જિલ્લાની તમામ ક્રેડિટ સોસાયટીઓ, દૂધ મંડળીઓ, સહકારી બેન્કો અને નાણાં ધીરતી સોસાયટીઓના મંત્રી, મેનેજર, પ્રમુખો હાજર રહે છે. આ કાર્યક્રમની અંદર ખૂબ મહત્ત્વની કહેવાય એવી માહિતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી અને લોકોએ હોંશે હોંશે આ કાયદાનો જ્ઞાન મેળવ્યું. કરોડપતિ મહિલા પોતે ઇન્ટરવ્યૂ આપે છે. એટલે કોઈ ત્યાં પત્રકાર ભાઈ વૃંદાવનમાં, તો વૃંદાવનના પત્રકાર ભાઈને ઇન્ટરવ્યૂ આપે છે અને બહેન બોલે છે કે ભારત પેલા પૂછે છે કે તમારે અહીંયા આવવા પાછળનું કારણ શું, કારણ કે એ બેન છેલ્લા 3 વર્ષથી વૃંદાવનમાં રહી છે અને બાકી બિહારીજીની ભક્તિમાં લીન છે, કૃષ્ણની ભક્તિમાં લીન છે. તો પત્રકારશ્રીને જવાબ આપે છે કે ભારત
એ માત્ર જમીનનો ટુકડો નથી, એ માત્ર દેશ નથી. ભારત ભૂમિ એ તમે વિશ્વના તમામ દેશોની ભૂમિમાં આ ખંડ જે છે ને, ભારત ખંડ, એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ અલૌકિક શક્તિ ધરાવતો આ ખંડ છે. અને આ ખંડ પર જે પણ જીવો, અબોલ જીવો અને મનુષ્યોએ જન્મ લીધો છે એ કોઈ સામાન્ય વિષય નથી. અને અમે આ ખંડમાં જન્મ નથી લીધો એનો અમને અફસોસ છે. અને એટલા માટે મને જ્યારથી મારી સ્મૃતિમાં, મારી ધ્યાન શક્તિમાં મને જાણકારી મળી કે આ કોઈ સામાન્ય ભૂમિ નથી, એટલે હું ભલે જર્મનીની નાગરિક છું પણ મેં ભારતને પસંદ કર્યું છે અને હું મરીશ ત્યાં સુધી વૃંદાવનમાં રહીશ. મારી જાકો જલાલી, મારી માલ મિલકત બધું જર્મનીમાં મૂકીને આવી છું. મને કારણ કે સૌથી મોટી મિલકત છે એ ભારતમાં છે, જે વિશ્વમાં ક્યાંય દેશોમાં નથી. તો આ પ્રકારની વાત સાંભળીને મને એવું લાગે કે દેશની યુવા પેઢી સમક્ષ પણ આ વિષય મૂકવાનું જરૂર છે. ક્યાંક ને ક્યાંક વિદેશ ગમનનું જે આંધળું અનુકરણ અત્યારે થઈ રહ્યું છે, કેનેડામાં તમે જુઓ, તમે અલગ અલગ દેશોમાં જુઓ. મને યાદ છે કે વડીલો બેઠા છો, પહેલાં અમારા મા બાપ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વિસનગર તાલુકાના તરબમાં આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની યોજાનાર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મહેમદપુર ગામે શિવયાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય કરવામાં આવ્યું સામૈયું. મહંત શ્રી જયરામ ગિરિબાપુએ દાતા પરિવારને શાલ ઉઢાડી કર્યું સન્માન સ્વાગત. પાટણ જિલ્લા સહકારી સંઘ આયોજિત જિલ્લાની નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓનો જિલ્લા કક્ષાનો યોજાયો સેમિનાર. રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્યના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. વડાપ્રધાને સહકારી મંત્રાલય ઊભું કરીને સહકારી પ્રવૃત્તિઓનું કર્યું છે મજબૂતીકરણ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.